टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. તતશ્ચાવિર્ભૂત રમા શ્રી ભગવત પરા રંજયંતી દિશા સર્વે વિદ્યુત સૌદામનીયથા. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 18મી ઓક્ટોબર 2025. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે આશ્વિન વદ દ્વાદશી એટલે આશો વદ બારસ બપોરે 12 કલાક ને 18 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ તિથિ શરૂ થઈ છે ત્રયોદશી. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની. યોગની વાત કરીએ તો આજે બ્રહ્મયોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ રાત્રિના 10 કલાક અને 10 મિનિટ સુધી સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ નવજાતનું અવતરણ થાય છે રાત્રે 10:10 સુધી તો એની જન્મ રાશિ રહેશે સિંહ, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલકારી રહેશે. તો આ છે આજના દિવસનું આ પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 38 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 11 મિનિટ થશે. આજે રાહુ કાલમ, જેનો સમય સવારે 9 કલાક 31 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક ને 58 મિનિટ સુધી છે. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 2 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 49 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 22 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 9 મિનિટ સુધી છે. તો આજે ધનતેરસનો ઉત્સવ રહેશે. ભગવાન ધન્વંતરીનો અવતરણ દિવસ એટલે આરોગ્યના પ્રદાતા ધન્વંતરીની પૂજા આજે થશે. આજના દિવસે દીપદાન કરવામાં આવે છે, યમ દીપદાન. અને સાથે સાથે આજે શનિવારના દિવસે પ્રદોષ હોવાના કારણે શનિ પ્રદોષ પણ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ રહેવાનો છે. આપ પરિવારનું વાતાવરણ સુખદ અનુભવાય એ પ્રકારનો આજનો દિવસ છે. આજે જીવનસાથી તરફથી સહયોગની શક્યતાઓ જોવા મળી શકે છે, સહયોગ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતાથી ભરપૂર જોવા મળી શકે. તો સાથે આજે કાર્યક્ષેત્રે નવી તક, નવી ઉર્જા મળવાની સંભાવનાઓ છે. માનસિક શાંતિનો પણ આજ અનુભવ થઈ શકે એ પ્રકારનો આજનો ગ્રહમાન બની રહ્યો છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે.
વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી છે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કનકધારા સ્તોત્ર અને શ્રી સૂક્તમ દ્વારા લક્ષ્મીજીની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ ભ ઉ. આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થતા જોવા મળી શકે. જે લાંબા સમયથી અટકેલા છે આજે પૂર્ણ થઈ શકે છે. મિત્રો અને પરિવારમાં આજ આનંદની સ્થિતિ બનતી જોવા મળી શકે. વ્યવસાય માટે નવી યોજનાઓનું આયોજન થઈ શકે જે આગળ જતા લાભ અવશ્ય અપાવી શકે એમ છે. તો વડીલોના આશીર્વાદથી કાર્યમાં તમને સફળતા મળે એવા પણ ગરમાન જોવા મળી રહ્યા છે. આજે ઘરનું વાતાવરણ આનંદદાયક સુખદ લાભ કરતા બની રહેશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર રહેશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ઘરની અંદર ઉત્તરમાં નિશ્ચિત દીપદાન કરવું, સાથે શ્રી યંત્રની ઘરે સ્થાપના કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કર્ક રાશિ. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય પરંતુ વિવાદોથી દૂર રહેવું એ આપના માટે શુભ રહેશે. ખર્ચમાં સંયમ અને આર્થિક સ્થિરતા માટે આપના માટે સંયમ રાખવો બહુ જરૂરી છે. ખર્ચમાં સંયમ રાખશો તો આપની આર્થિક સ્થિતિ યથાવત બની રહેશે, અન્યથા ગડબડ થઈ શકે છે. સહકર્મીઓ સાથે આજે મતભેદ ટાળવા પ્રયાસ કરવો આપના માટે હિતાવ છે. બાળકો તરફથી શુભ સમાચાર મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે. તો પરિવારમાં ભાઈના સ્વાસ્થ્ય વિશે થોડીક ચિંતાઓ વધી શકે છે. ટૂંકમાં દિન આપના માટે સામાન્ય કે મધ્યમ જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન. કોઈ પણ રીતે આપ મરૂન રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે નવી સાવરણીની ખરીદી અવશ્ય કરવી, સાથે આજે લક્ષ્મી ચાલીસાનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળે સફળતાના સંકેતો જોવા મળી રહ્યા છે. બાળકો સાથે સમય પસાર કરવો લાભદાયક સાબિત થશે. આપના માટે માનસિક શાંતિ પણ પ્રદાન કરવાવાળું બનશે. માતાજીનો આશીર્વાદ તમારા માટે લાભદાયક રહેશે, અર્થાત કુળદેવીના દર્શન પૂજન કલ્યાણકારી સાબિત થશે. આજે ધાર્મિક કાર્યક્રમોમાં અભિરુચિ વધી શકે તેવો સમયગાળો છે. ધર્મમાં આસ્થા આજે આપની પ્રબળ કે મજબૂત થતી જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં પ્રગતિના યોગો છે. એકંદરે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે અન્નદાન અવશ્ય કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આવકમાં વૃદ્ધિ થવાની ભરપૂર શક્યતાઓ આજે જોવા મળી રહી છે. વ્યવસાયિક યાત્રાઓ પણ આજે આપની લાભદાયક સાબિત થઈ શકે છે. પરિવારમાં પ્રેમપૂર્ણ વાતાવરણ બની રહેશે, આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત લો એવી પણ શક્યતાઓ બની રહી છે. સકારાત્મક વિચારોથી મન આનંદિત થતું જોવા મળશે. એટલે ટૂંકમાં વાત કરીએ તો આજનો આપનો દિવસ મંગલકારી છે, લાભકર્તા છે, શુભ છે. ઉપાય શું કરીશું અને રંગ કયો રહેશે? આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો કેસરી રંગ આજે આપના માટે શુભ છે. ઉપાય આજના દિવસે કમળ પુષ્પ દ્વારા લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે
સામાજિક કાર્યોમાં રુચિ આજે આપની વધતી જોવા મળશે. સમાજ સેવાનું મન બનશે. નોકરીમાં વરિષ્ઠોનો સહયોગ પ્રાપ્ત થશે. જે સિનિયર્સ છે, વડીલો છે, એમની માર્ગદર્શન અને સહયોગ આપને મળતો જોવા મળી શકે. કાર્યક્ષેત્રમાં મજબૂત સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. સ્થિતિ આપની મજબૂત બની શકે છે. વ્યવસાય માટે યાત્રા લાભદાયક બનશે. જો બિઝનેસ ટ્રીપ કરવા જઈ રહ્યા હો તો આજે આપના માટે લાભની સ્થિતિ બનશે. વિચાર શક્તિ દ્વારા સફળતા મળી શકે એમ છે. તો ટૂંકમાં આપનો આજનો દિવસ કલ્યાણપ્રદ બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતકર રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની આરાધના અવશ્ય કરી અને સાથે કુબેરજીની પૂજા આજે અવશ્ય કરવી આપના માટે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આર્થિક બાબતોમાં આજે સુધારનો અનુભવ થઈ શકે. સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે. તો સાથે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં અનુકૂળ સમયગાળો બની રહ્યો છે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા જરૂરી છે, અન્યથા મતભેદો વધી અને વાદ વિવાદનું સ્વરૂપ લઈ શકે એમ છે. આજે નવું કાર્ય શરૂ કરવાનો વિચાર આવતો હોય તો એ પહેલાં ઘણી બધી એના પાસા વિચારવાની જરૂર છે. એકંદરે તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ઓછામાં ઓછા 11 ઘૃત દીપક એટલે ઘીના દીવા લક્ષ્મીજી સન્મુખ કરવા કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ વૃશ્ચિક રાશિ. આ રાશિ ચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ઉથલ પાથલ ભર્યો જોવા મળી શકે. ઉતાર ચઢાવ કે મિશ્રિત ફળદાતા બની રહેશે. તમારા અટવાયેલા કામો મન પર ભાર વધારી શકે છે, જેથી તમારું મન પરેશાન કે બેચેન થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે થોડીક સભાનતા આપના માટે હિતકર રહેશે. પરિવારમાં સંવાદ જે વધવાનો છે, સંવાદ જે છે વાદ વિવાદનું સ્વરૂપ ન લે એ બાબતે ધ્યાન રાખવાનું. જો મતભેદ થશે તો મનભેદ થતા વાર નહીં લાગે અને એ વધારે પડતો આગળ વધશે તો વિવાદ થવાની સંભાવના છે. તો એ વિવાદને શરૂઆતમાં ટાળવો શ્રેષ્ઠ રહેશે. નવા નિર્ણયો લેતા પહેલાં વિચાર કરવાની જરૂર છે. વ્યાવસાયિક બાબતે કોઈ નવો નિર્ણય લેવા જઈ રહ્યા હોય મહત્વપૂર્ણ, તો આજે વિચાર કરવાની જરૂર રહેશે. ટૂંકમાં આપનો દિવસ આજે શુભ અને મધ્યમ સ્થિતિવાળો બની રહ્યો છે, એટલે મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજે લક્ષ્મીજીને ખીરનું નૈવેદ્ય અવશ્ય અર્પણ કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધનરાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે જ્ઞાન અને દાનનો ભાવ આજે આપની અંદર વિકાસ કરી શકે છે. આજે તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર કે મોકો મળી શકે એમ છે.
નાણાકીય લાભની શક્યતાઓ પણ આજે ભરપૂર જોવા મળી રહી છે. આર્થિક સ્ત્રોત તમારા માટે ઘણા ખુલતા જોવા મળશે. તમારા જૂના રોકાણોથી આજ લાભ મળવાની શક્યતા છે. અને સફળતા માટે આજે આળસનો ત્યાગ કરવો આપના માટે ખૂબ આવશ્યક છે. આળસનો ત્યાગ કરશો તો નિશ્ચિત તમને સફળતા સક્સેસ આજે મળતી જોવા મળશે. એટલે એકંદરે વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ગોલ્ડન રહેવાનો છે. ઉપાય આજના દિવસે શક્ય હોય તો સોનું ચાંદી કે તાંબા પિત્તળની કોઈ સામગ્રી અવશ્ય ખરીદવી કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષર છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી સહયોગ પ્રાપ્ત થવાના ભરપૂર યોગો આજે બની રહ્યા છે. તમારા અણધાર્યા ખર્ચાઓ સામનો તમારે કરવો પડી શકશે. આજે અટકેલા કામ પૂર્ણ થવાની પણ સંભાવનાઓ જોવા મળે છે, તો થોડીક મહેનત લાભ આપી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક દોડધામ થવાની સ્થિતિ આજે રહેશે. આરોગ્ય અચાનક ગડબડ થઈ શકે છે. પરિવાર સાથે સાંજનો સમય શાંતિથી પણ પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે. એટલે એકંદરે દિવસ આજે આપના માટે એકંદરે મધ્યમ સ્થિતિનો બની રહેશે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે કલ્યાણપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મી પૂજાની સાથે સાથે કન્યા પૂજન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે દિવસમાં ઉતાર ચઢાવનો અનુભવ થતો જોવા મળી શકે. વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. સાવધાની રાખવાની જરૂર બની રહેશે. આજે તમારા સ્વાસ્થ્ય પર અસર થઈ શકે. આરોગ્ય ઋતુજન્ય બીમારીઓથી સંક્રમણમાં આવવાની સંભાવનાઓ છે. સાવચેત રહેવું. જીવનસાથી સાથે વિવાદની સ્થિતિ બને તો વિવાદ ટાળવાની જરૂર રહેશે. નાણાકીય બાબતે નિર્ણય વિલંબિત રાખવો અથવા આજે શક્ય હોય તો રોકાણ કે નાણાકીય લેવડ દેવડ ઓછી કરવી એ હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે બદામી. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મી પૂજન કર્યા બાદ 5 હળદર, ચપટી નાગકેશર, થોડા નંબરની અંદર થોડું કહીએ છીએ કે ઇલાયચીના દાણા અને ભીમસેની કપૂર સાથે ચાંદીના સિક્કાની એક પોટલી બનાવી તિજોરીમાં અવશ્ય મૂકવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બાળકો સાથે સંબંધોમાં સુધારો થતો જોવા મળી શકે છે. મિત્રોની સાથે સમય આનંદથી પસાર થાય, આનંદ વિનોદમાં સમય પસાર થાય એ પ્રકારના ગ્રહમાન વિદિત છે. કાર્યક્ષેત્રે પ્રશંસા પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે. પરિવાર અને મિત્રો સાથે આનંદનો સમયગાળો વ્યતીત થશે. તો દિવસ શાંતિ અને સંતુલન ભરેલો રહેશે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને મંગલકારી દિન રહેવાનો છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ રહેશે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલપ્રદ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે કમલ બીજ દ્વારા લક્ષ્મી પૂજન કરવું, એટલે કમળ કાકડી અર્પણ કરવાની છે લક્ષ્મીજીની પૂજામાં. કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. 9 નંબર મંગળનો અને 1 નંબર સૂર્યનો છે. સૂર્ય મંગળનો આ યોગ આપના જીવનમાં ઉત્સાહ અને વૈભવ ભરી શકે છે, પણ આજે ખર્ચ પણ થવાની સંભાવનાઓ પ્રબળ રહેશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વની, તો આજે ધનતેરસ અર્થાત ધનવર્ષની ત્રયોદશી. આજના દિવસે સમુદ્ર મંથન કરતા બે મહત્વના રત્નો પ્રાપ્ત થાય. એક મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો અને બીજો ભગવાન ધન્વંતરી. એટલે આજે જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે ધન પૂજાની સાથે સાથે ધન કુબેર અને ધન્વંતરી ભગવાનની પૂજા અવશ્ય કરવી. ધન્વંતરી ભગવાનની પૂજા માટે વિશેષ પ્રતિમા હોય તો ઉત્તમ છે. અન્યથા જે તાંબાનો કળશ સ્થાપિત કરીએ છીએ એમાં થોડી ઇલાયચી, થોડાક લવિંગ, થોડુંક તજ આ પધરાવું, જાવંત્રી પધરાવી, ગંગાજળ પધરાવવાનું છે. એની સાથે સાથે એક સોપારી અને સોના કે ચાંદીનો સિક્કો હોય તો એમાં પધરાવો. 5 પ્રકારના પાન, આંબો, આસોપાલવ, પીપળો, વડલો, ઉંબરો, આના પાન પધરાવા. ન મળે તો કપૂરી પાન પણ પધરાવી શકાય. તો અને એની પર શ્રીફળ સ્થાપિત કરી અને ભગવાન ધન્વંતરીના મંત્રોનો જાપ કરવો. એ જલનું સવારે સેવન થોડું થોડું કરવું આરોગ્યપ્રદ સાબિત થશે. એટલે આ રીતે ભગવાન ધન્વંતરીની લક્ષ્મીજીની પૂજા કરવાનો મહિમા છે. અને આ દિવસે જો લક્ષ્મી પૂજન કરવામાં આવે તો જીવનમાં સફળતાના આશીર્વાદ મળે છે, ધન્વંતરીની કૃપા મળે. લક્ષ્મીજીનો મંત્ર જાપ કરો, સાથે કુબેરજીની પૂજા અવશ્ય કરવી. કુબેર ચાલીસા, કુબેર બાવનીનો પાઠ કરવો અને ઘરની અંદર કુબેરની સ્થાપના પણ કરવી ઉત્તર દિશામાં. ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે. તો આ છે આજના દિવસની વૈશિષ્ટતા. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ હ્રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પૂરય પૂરય નમઃ. આ લક્ષ્મી કુબેર મંત્રનો જાપ આજે ખૂબ જ ઉત્તમ સાબિત થશે. એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. લક્ષ્મી અને કુબેરની કૃપાથી તમામ કાર્યો સહજતાથી પાર પડશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમામ દર્શકોને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.